સુરતના વરાછા વિસ્તારમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે. તો સુરતના વરાછા વિસ્તારથી આલા મહત્વની વિગતો સામે આવે છે, જ્યાં જગદીશનગર સોસાયટીમાં કોલેરાનો કહેર જોવા મળ્યો છે. ડ્રેનેજ લાઇનનું પાણી બોરિંગના પાણીમાં ભળી ગયું છે. દૂષિત પાણી પીવાથી 30 જેટલા લોકોને કોલેરા થઈ ગયો છે. સોસાયટીમાં કોલેરાનો ભરડો જોવા મળ્યો છે, ત્યારે મહાનગરપાલિકા તંત્ર તાત્કાલિક કામે લાગી ગયું છે. તો 8 દિવસથી સોસાયટીમાં કોલેરાના દર્દીમાં વધારો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાની મેડિકલની ટીમ સોસાયટીઓમાં તૈનાત કરી દેવામાં આવી છે. કોલેરાના કેસ વધી જતા સ્થાનિકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો ડ્રેનેજ લાઇનનું પાણી બોરિંગના પાણીમાં ભળી ગયું હતું, જેના કારણે સોસાયટીમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે. વરાછાના જગદીશનગર સોસાયટીનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં દૂષિત પાણી પીવાથી 30 જેટલા લોકો કોલેરાનો ભોગ બન્યા છે. તો સોસાયટીમાં કોલેરાનો ભરડો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા તંત્ર આ બનાવ અંગે કામે લાગી ગયું છે. તો 8 દિવસથી સોસાયટીમાં કોલેરાના દર્દીમાં દિન પ્રતિદિન વધારો થયેલો જોવા મળી રહ્યો છે. અત્યારે મહાનગરપાલિકાની મેડિકલની ટીમ સોસાયટીમાં તૈનાત કરી દેવામાં આવી છે. કોલેરાનો કેસ વધી જતા સ્થાનિકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, સુરતના વરાછા વિસ્તારની જગદીશનગર સોસાયટીમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલું જે જગદીશનગર છે, તે જગદીશનગરમાં કોલેરાનો અજગરી ભરડો જોવા મળ્યો છે. આખી સોસાયટીમાં અંદાજે 30 થી વધારે કેસ જે છે તે કોલેરાના સામે આવ્યા છે. આ કેસ સામે આવતાની સાથે સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે. એ પ્રકારે સ્થાનિકોને જોઈ શકાય છે. આ તમામ સ્થાનિકો છે તે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે જે આ જગદીશનગર સોસાયટી છે તે જગદીશનગર સોસાયટીમાં કોલેરાના દર્દીઓ છે અને તેના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ અહીંયા એક મોબાઈલ મેડિકલ ટીમ જે છે તે મોકલવામાં આવી છે અને ખાસ કરીને જે સતત ને સતત વધી રહેલા કોરોનાના કેસ, જે કોલેરાના કેસ છે, કોલેરાના કેસને લઈને અહીંયા પાલિકા તંત્ર પણ દોડતું થયું છે. સ્થાનિકો છે તેમની સાથે સીધી વાત કરીશું. તે પ્રકારે કોલેરાના કેસ વધ્યા છે, તેનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એ છે કે ડ્રેનેજ લાઈન લોકઅપ થઈ ગઈ છે. 6 મહિના પહેલા જ બનાવેલી છે લાઈન, અને લોકઅપ થઈ ગઈ છે. એના હિસાબે બોરિંગમાં પાણી જતું રહ્યું છે, અને બોરિંગમાં પાણી જવાથી પીવાથી કોલેરા અને ઝાડા ઉલટીના કેસ વધી ગયા છે. અત્યાર સુધીમાં કેટલા ઝાડા ઉલટીના કેસ વધ્યા? 30 જેટલા, 30 થી 40 છે, પણ અમુક પ્રાથમિક સારવાર લીધેલી છે અને અમુક હાલમાં સમીર હોસ્પિટલમાં એડમિટ છે. પાલિકા તંત્ર દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં? પાલિકાની કામગીરી પછી આવેલા છે કે આ બધી ઘટના બની ગઈ, દુઃખદ ઘટના બની છે, પછી જ પાલિકા આવી અને તાબડતોડ કામ કરી રહ્યા છે. શું માંગ છે? માંગ એ છે કે ડ્રેનેજ લાઈન છે હલકી કક્ષાની ગુણવત્તાથી બનાવેલી, 6 મહિના પહેલા જ બનાવેલી છે. તો અમારે બધા સ્થાનિક લોકોની એ માંગ છે કે ફરીથી લાઈન બનાવે અને જે અંદર 7 ફૂટ ઊંડે ઉતારેલી છે લાઈન, એ વ્યવસ્થિત લાઈન ફરી વખત બનાવે. અન્ય છે તેમની સાથે વાત કરીશું. જે પ્રકારે અહીંયા આ કેસો વધ્યા છે, શું કહેશો? કેસો તે વધ્યા છે તે આ ડ્રેનેજ લાઈનના કારણે જ વધેલા છે. હલકી કક્ષાનો ગુણવત્તા વાળો માલ વાપરેલો, અમે 2-3 વાર એને રિટર્ન પણ કરાવેલો, તોય પણ એવો ને એવો માલ લાવીને વાપરેલો છે. આ કેસ વધત થાત જ નહીં જો પહેલેથી આ ગટર લાઈનનું કામ સારું કર્યું તો લીકેજ જ પાણી નો થાત ગટરમાંથી. શું માંગ છે તમારા લોકોની અહીંયા? ગટર સારી કરાવે, ફરીથી કામ રિનોવેશન કરાવીને સારી કરાવે અને થોડીક ગટર નીચે ઊંડાણમાં છે, ઊંચી લેવી પડે એમ છે. આની આ પ્રોબ્લેમ રહેવાની જ છે. ચોક્કસથી તો જે પ્રકારે અહીંયા જે કોલેરાના કેસો છે તે સતત ને સતત વધ્યા છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો જે છે તે રોષે ભરાયા છે, કારણ કે વારંવાર જે ડ્રેનેજ લાઇનની રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં ડ્રેનેજ લાઇન હલકી ગુણવત્તાની નાખવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને તેના જ કારણે આ ડ્રેનેજ લાઇનનું જે પાણી છે, દૂષિત પાણી બોરિંગમાં ભળી ગયું છે અને તેને પીવાથી લોકોને કોલેરા થયો છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે સ્થાનિકોનો જે આક્ષેપ છે તે સીધો સુરત મહાનગરપાલિકા સામે છે અને સુરત મહાનગરપાલિકાને પણ જાણ કરી અને મોડે જાગ્યું હોય તે પ્રકારે તંત્ર છેલ્લા 2 દિવસથી કામે લાગ્યું છે અને મોબાઈલ જે મેડિકલની ટીમ છે તે પણ તૈનાત કરવામાં આવી છે અને ઘરે ઘરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શ્રી દિવ્યેશ, અત્યારે હાલ સુરતના વરાછા વિસ્તારમાં કોલેરાના કેટલા કેસ જોવા મળી રહ્યા છે, તેમજ મહાનગરપાલિકા દ્વારા હાલ શું કામગીરી હાથ ધરવામાં આવે છે? ચોક્કસથી જે પ્રકારે છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો અત્યાર સુધીમાં
અંદાજિત 30 થી વધારે જે કોલેરાના કેસો છે તે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં નોંધાઈ ચૂક્યા છે. અન્ય ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છે તે અલગ છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે આંકડો જે છે તે ખરેખર વધારે છે અને આ આંકડો ખરેખર ચિંતાજનક છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આ દર્દીઓ જે છે તે દાખલ થયા હતા અને તેના જ કારણે સુરત મહાનગરપાલિકા તંત્રને જાણ થઈ હતી ને આ તંત્ર દ્વારા તાત્કાલિક જ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ કામગીરી હાથ ધરવામાં આવી છે તે કામગીરીને લઈને સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ કર્મચારીઓ છે તે મોડે જાગ્યા હતા અને આ સોસાયટીની અંદર ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે જે ડ્રેનેજ લાઇન છે તેને રિપેર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે અને ડીડીટી સહિતની જે સફાઈ સહિતની જે વસ્તુઓ છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને સોસાયટીની બહાર જે મોબાઈલ મેડિકલ ટીમ છે, એમ્બ્યુલન્સને તેમજ દવાઓની સાથે જે ડોક્ટરની ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે. અત્યારે પણ જે કહી શકાય કે 2 કેસો જે છે તે કોલેરાના નોંધાયા છે. અત્યારે સમગ્ર સોસાયટીમાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે અને તમામ સોસાયટીમાં ઘરે ઘરે જઈને ડોક્ટરો તેમજ મેડિકલ સ્ટાફની જે ટીમ છે તે પૂછપરછ કરી રહી છે અને જરૂરી જણાય તેવા તમામનો રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે સુરત મહાનગરપાલિકા તંત્ર જાગ્યું છે પરંતુ મોડેથી જાગ્યું છે અને તેના જ કારણે આ સોસાયટીના સ્થાનિકો છે તેમાં સ્પષ્ટ રોજ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ડ્રેનેજ લાઈન નાખવામાં છબરડા સુરત મહાનગરપાલિકાની કર્મચારીઓએ કર્યા હોય તે પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે અને તેના જ કારણે આ પ્રકારનો રોગ છે તે સોસાયટીમાં ફેલાયો છે. એટલે સ્થાનિકોની એક જ માંગ છે કે આ ડ્રેનેજ લાઈન યોગ્ય રીતે રિપેર કરવામાં આવે અને ફરીથી ડ્રેનેજ લાઈન બદલી અને વ્યવસ્થાના ભાગરૂપે એક યોગ્ય ડ્રેનેજ લાઈન બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો સુરતના વરાછાનો આ બનાવ છે જ્યાં જગદીશનગર સોસાયટીમાં કોલેરાનું કહેર જોવા મળી રહ્યા છે. ડ્રેનેજ લાઇનનું પાણી બોરિંગના પાણીમાં ભળી ગયું હતું, જેથી દૂષિત પાણી પીવાના કારણે 30 જેટલા લોકોને કોલેરા થઈ ગયો છે. તો સોસાયટીમાં કોલેરાનો ભરડો જોવા મળ્યો છે. મહાનગરપાલિકા તંત્ર હાલ કામે લાગી ગયું છે. તો 8 દિવસથી સોસાયટીમાં કોલેરાના દર્દીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.